જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. ઉદ્ધવજી પૂછી રહ્યા છે, પ્રભુ આપની આંખમાં આંસુ? કહો કહો ઠાકોર, કયું દુઃખ, કઈ યાદ આપને સતાવે છે? પ્રભુને બચપન યાદ આવ્યું છે. ગમગીન બન્યા છે, મુખ પર આંસુની ધારા વહી રહી છે. શૂન્ય મનસ્ક શ્રી અંગ માત્ર હાથ ચારે બાજુ ફર્યા કરે છે, જાણે કંઈક અમૂલ્ય વસ્તુ શોધી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. ઉદ્ધવ તો ભગવાનના શ્વાસોશ્વાસમાં વહે છે. તે સમજી ગયા કે ઠાકોર બંસી શોધે છે અને ઉદ્ધવે શંખ હાથમાં મૂકી દીધો. કહ્યું, પ્રભુ આ તમારું સ્ટેટસ સમજો. તમારી આંખમાં આંસુ આવે તો અમારા આંસુ કોણ લૂંટશે? પ્રભુ, અમારા દિલને કોણ સંભાળશે? મોર પીંછના 9 રંગ જેવું જીવન આપ જીવ્યા. હા કૃષ્ણ, એવું રંગીન જીવન જીવ્યા. તમામ રંગોથી જીવીને બતાવ્યું. તો અનંત દુઃખો સહેનાર બંસીને સાંત્વના દઈ સૂર છેડી જગતને બતાવ્યું કે જો દુઃખો સહન કરનારી બંસીએ મને 2 વચન આપ્યા છે, એ પાળી રહી છે. હે માનવ, તું પણ 2 વચન આપ. તને પણ હું ગળે લગાવીશ, ચુંબન કરીશ, પોતાનો બનાવીશ. આજે જે મંત્ર આપણે બોલીએ છીએ ને, તે બંસીએ આપ્યા છે. કયા 2 મંત્ર? સુન, આ સ્વરચિત ભજન. બંસી કહી રહી છે, હે શ્યામ, હે કૃષ્ણ, હે ગોપાલ, तुझ संगे दरिया में सप्त सूर बेसना, श्री कृष्ण शरण मारू जानी लेवालमा. કૃષ્ણાર્પણ જીવન મેં કર્યું તારા પ્રેમમાં. બંસી મારું નામ છે, બજાવી દે મન મોહના. મોહના મન મોહના, મોહના મન મોહના, મન મોહના. યુગ યુગથી કરતી રહી, કરતી તારી કામના. અધરે લગાવીને બજાવી દે મન મોહના. અધરે લગાવીને બજાવી દે મન મોહના. તુજ વિણના કોઈ છે દિલમાં બીજી ચાહના. અધરે લગાવીને બજાવી દે મન મોહના. તારી સિવાય કોઈ કામના નથી. હા ઉદ્ધવ, આજે મને બંસીના સૂર ક્યાંકથી સંભળાય છે. હા, બંસી તો રાધાને આપી. આ મારી રાધા ક્યાંક બંસી વગાડી રહી છે. સત્સંગ દ્વારા મને યાદ કરી રહી છે. આ 2 સ્ત્રીઓ મારી પ્રિયતમા છે. ઉદ્ધવ, એ જગતને મારી લીલા સુનાવી રહી છે. છેક વૃંદાવન અને ગોકુળથી બાજતી બંસી આજે આખા જગતમાં સંભળાય છે. આજે મારા દ્વારિકામાં બંસીના સૂરો મને સંભળાવી રહ્યા છે કે અમે તારી સાથે છીએ. મારી લીલાનો 9 રંગ લઈ મારો મયુરો ચારે બાજુ રંગ ઉડાડી રહ્યો છે. ત્યાં ઉદ્ધવે શંખ હાથમાં આપીને કહ્યું, પ્રભુ મને દૂર દૂરનું ભવિષ્ય દેખાઈ રહ્યું છે. દુશ્મનોના હાજા ગગડાવી નાખે તેવો નાદ આપના શંખમાંથી, આપના કંઠમાં ભર્યો છે, તે સંભળાઈ રહ્યો છે. પ્રભુ, દુર્યોધન જેવા દુષ્ટો યુદ્ધ જ ઈચ્છે છે તો થવા દો. શંખનો નાદ. બંસી કોમળ છે તો શંખ કર્કશ છે. પ્રભુ, આ જગતને બંનેની જરૂર છે. ભલા ભોળા લોકોને કોમળતાની જરૂર છે, ત્યારે આવા દુષ્ટોને શંખની જરૂર છે. એકી થશે દ્વારકાધીશ સાંભળી રહ્યા છે. ભગવાનના દિલનો અવાજ આત્માથી ઉદ્ધવના પરબ્રહ્મ સુધી પહોંચી ગયો છે. હા, ભગવાનની આત્માનો અવાજ ઉદ્ધવ સુધી પહોંચ્યો. પ્રભુના હોઠ હલ્યા વગર આત્મનાદ સાંભળી રહ્યા છે ઉદ્ધવ. અને જાણે કહી રહ્યા છે દ્વારિકાધીશ, ઉદ્ધવ તને શું કહું? યમુના મારો આત્માને ઓલ્યો, મયુરો મારો મીત. ઉદ્ધવજી
મયુરો મારો મિત ગાવડી મારી માવડીને ઓલ્યા પંખીડા મારું સંગીત રે વૈકુંઠ નથી ગમતું રે ઉદ્ધવજી હો ગોપી મારું પ્રાણ યશોદા નંદ નયનો નાનીર ઉદ્ધવજી નંદ નયનો નાનીર બંસી રાધા બાહુ મારા ગ્વાલ બાલ મારું શરીર રે વૈકુંઠ નથી ગમતું રે ઉદ્ધવજી વૈકુંઠ નથી ગમતું રે ઉદ્ધવજી. ભક્ત અને ભગવાન આજે ધાર ધાર રડી રહ્યા છે.